ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય કમ્પ્યુટર, તેની અંદર પાઠ 5 માઇક્રોસોફ્ટ વર્ડ, જે મેઇન ટોપિક આપણે ભણીએ છીએ કે વર્ડમાં કામ કરવું, તેની અંદર સબ ટોપિક આજે ભણશું કે સેવ કરેલો ડોક્યુમેન્ટ ખોલવા. પેજ નંબર 35. તમે જે કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવેલો છે તેને આપણે ફરીથી ખોલવો, તેના વિશે જ આપણે સ્ટડી કરીશું. પેજ નંબર 35 પર વાંચું છું. સેવ કરેલો ડોક્યુમેન્ટ ખોલવા, તેની અંદર આપણને યલો કલરના બોક્સની અંદર નોટ્સ આપેલી છે તે વાંચું છું. તેમાં પહેલી નોટ્સ છે કે ઓપન, સેવ કરેલો ડોક્યુમેન્ટ ખોલવા, અને બીજા નંબરનું છે કે ન્યૂ, નવો કોરો ડોક્યુમેન્ટ ખોલવા. તમે બે રીતના ડોક્યુમેન્ટ ઓપન કરવાનું થશે. પહેલો ડોક્યુમેન્ટ એવો કે જે તમે અગાઉથી બનાવીને રાખેલો છે, તેને તમારે આજે ફરી વખત ખોલવો છે. અને બીજો ડોક્યુમેન્ટ એવો હશે કે કંઈક નવો જ ડોક્યુમેન્ટ, નવી જ ફાઇલ બનાવવી છે. તો ચલો શરૂ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. પેજ નંબર 36 ઉપર યાદ રાખો કરીને કંઈક નોટ્સ આપેલી છે તે હું પહેલા વાંચું છું, બુકમાં ધ્યાન આપજો. સ્ટાર્ટ મેનુમાંથી સેવ કરેલ ડોક્યુમેન્ટને ખોલવો એ સરળ અને ઝડપી રસ્તો છે. શું કે છે કે સ્ટાર્ટ મેનુમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટને ખોલવો તે સરળ અને ઝડપી રસ્તો છે. એની અંદર પહેલું સ્ટેપ તમને કંઈક આપેલું છે કે ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. જે તમારી ડેસ્કટોપની સ્ક્રીન હોય તેમાં નીચે આડી પટ્ટી આપેલી છે, તેને આપણે શું કહીએ છીએ? ટાસ્ક બાર કહીએ છીએ. તેમાં સ્ટાર્ટ બટન ઉપર મને ક્લિક કરવાનું કહે છે. બીજી એક ખાસ વાત, તમને જે ડાયાગ્રામ અહીંયા આપેલો છે સ્ટાર્ટ મેનુનો અને મારે જે અહીંયા ઓપન થશે તે બેમાં થોડો ઘણો ફેરફાર હશે. આ જે ડાયાગ્રામ તમને બુકમાં આપેલો છે તે વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમનો છે, અને અહીંયા તમને જે દેખાય છે તે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમનો છે. એટલે બેમાં લેઆઉટમાં બેમાં થોડો ઘણો ફેરફાર હશે, બાકી સ્ટેપ એના સેમ જ હશે. પછી શું કે સ્ટાર્ટ મેનુ જોવા મળશે. આ મારું સ્ટાર્ટ મેનુ મને જોવા મળ્યું. સ્ટેપ નંબર 2, સ્ટાર્ટ મેનુના ડાબા ભાગમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર પોઈન્ટ કરો. જમણી બાજુનો ભાગ બદલાશે અને ત્યાં જ તાજેતરમાં તૈયાર કરેલા વર્ડ ડોક્યુમેન્ટની યાદી દેખાશે. શું કહે છે તમને બુકમાં કે તમે જે સ્ટાર્ટ મેનુ ખોલો છો તો તમને જે રીતનો ડાયાગ્રામ આપેલો છે બુકમાં, ત્યાં તમને સ્ટાર્ટ મેનુ ઓપન થયેલું જોવા મળશે. અને તમે જેવું માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 ઉપર માઉસ રાખશો એટલે તમને તરત જ જમણી બાજુ એક રિસન્ટ કરીને ઘણી બધી ફાઇલ્સ જોવા મળે છે. ફન વિથ કોમ્પ્યુટર્સ, તો ટાઈગર, કોમ્પ્યુટર 5, ફન વિથ કોમ્પ્યુટર 4, ઇન્ફોટેક, ગેમ્સ, ગ્રામ્સ, એસે, એટલે 6-7 જેટલી ફાઇલ તમને અહીંયા જોવા મળે છે. અને આ જે ફાઇલનું લિસ્ટ છે તે કયું હશે કે જે તમે હમણાં જ તાજેતરમાં, મતલબ કે થોડા સમયમાં જ બનાવેલી હશે. સ્ટેપ નંબર 3 શું કે છે કે ડોક્યુમેન્ટના નામ ટાઈગર ઉપર ક્લિક કરો. શું કે છે કે એમાં જે સેકન્ડ નંબરનું ડોક્યુમેન્ટ છે ટાઈગર ઉપર ક્લિક કરો. હવે હું તમને કરીને બતાવું છું. આ મેં સ્ટાર્ટ મેનુ ઓપન કરી લીધું. તેમાંથી હું ફાઇલને સર્ચ કરીશ. મારી ફાઇલનું નામ શું હતું? ધ ટાઈગર. તો ધ ટાઈગરને લગતી જેટલી પણ ફાઇલ હશે તે દરેકનું લિસ્ટ અહીંયા મને જોવા મળશે. તો તમને ડોક્યુમેન્ટની ફાઇલ અહીંયા જોઈ શકો છો કે ધ ટાઈગર કરીને એક ફાઇલ આપણને અહીંયા દેખાય છે. હવે આને હું શરૂ કરીશ તો મારી ધ ટાઈગરની ફાઇલ તરત જ ઓપન થઈ ગઈ. આપેલી રીત હતી કે તમે જે કોઈ પણ નવી ફાઇલ બનાવો છો અને સેવ કરો છો અને તમારે એને બીજી વાર ઓપન કરવી છે, તો તમે કઈ રીતે ઓપન કરી શકશો તેના વિશેના અત્યાર સુધીમાં આપણે સ્ટેપ્સ જોયેલા. હવે તમે કેવી રીતે ઓપન કરશો કે કોઈ એક નવું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરો ને ઈ ડોક્યુમેન્ટની અંદરથી તમે કોઈ પણ ફાઇલને ઓપન કરો. હવે આપણે બીજી રીતે જોઈએ છીએ. બુકમાં એના સ્ટેપ્સ આપેલા છે. સ્ટેપ નંબર 1, વર્ડ શરૂ કરો. અહીં મેં વર્ડ શરૂ કરેલું છે. શું કે છે? ટાઇટલ બાર પર ઓફિસ બટન ઉપર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. મને શું કે છે કે ટાઇટલ બાર પર ઓફિસ બટન ઉપર ક્લિક કરશો એટલે એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. પેજ નંબર 37 સામેના પેજ ઉપર ડાયાગ્રામ આપેલો છે તે પ્રમાણે શું કહે છે કે શું આડીમાં અહીં ક્લિક કરો ડોક્યુમેન્ટનું નામ અને અહીં ક્લિક કરો.
શું કહે છે કે તમે જે રિસન્ટ ડોક્યુમેન્ટ્સ તમને અહીંયા દેખાય છે, તમે ડોક્યુમેન્ટ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ્સ બનાવેલા છે તે દરેકનું લિસ્ટ તમને અહીંયા જોવા મળે છે. તો મારે શું કરવું છે, ધ ટાઈગર નામની ફાઇલને ઓપન કરવી છે. તો મને શું કહે છે કે અહીં ક્લિક કરો, એટલે હું અહીં ક્લિક કરીશ, મતલબ કે ધ ટાઈગર નામની ફાઇલ પર ક્લિક કરીશ એટલે આ મારું ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. સ્ટેપ નંબર 3, રિસન્ટ ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટનું નામ ધ ટાઈગર તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ ખોલવા માટે તેના પર અહીં ક્લિક કરો. મારે રિસન્ટ ડોક્યુમેન્ટ્સની અંદર તમે જોઈ શકો છો કે ધ ટાઈગર નામની ફાઇલ મને દેખાડતા હતા. મેં એના પર ક્લિક કર્યું, તરત જ મારી ધ ટાઈગર નામની ફાઇલ ખુલી ગઈ. અને બુકમાં શું કે છે, અથવા તો હજી આના સિવાયની એક ત્રીજી રીત છે. પહેલા આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ ખોલી તો આપણને તરત જ ખબર પડે કેવી રીતે ખુલશે. અત્યારે ડોક્યુમેન્ટ નવી ફાઇલ છે, કોરી ફાઇલ છે. પાછું ઓફિસ બટન ઉપર હું ક્લિક કરીશ, એમાંથી મને શું કે છે, અથવા તો બુકમાં ધ્યાન આપજો, ઓપન ઉપર ક્લિક કરો. આપણે શું કે છે, અહીંયા ઓપનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું કહે છે. એટલે એક નવો ડાયલોગ બોક્સ ઓપન નામનો ખુલશે. તે સેવ એઝ ડાયલોગ બોક્સ જેવું જ દેખાય છે. લાસ્ટમાં આપણે જોઈ ગયા કે સેવ એઝ નામનું ડાયલોગ બોક્સ આપણે ઓપન કરતા હતા, તેના જેવું જ ઓપન નામનું ડાયલોગ બોક્સ જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો કે બાય ડિફોલ્ટ શું આવી ગયું, ડોક્યુમેન્ટ્સ આવી ગયું. ડોક્યુમેન્ટ્સની અંદર આપણે ધ ટાઈગર નામની ફાઇલને સેવ કરેલી હતી. તમે બુકમાં જોઈ શકો છો સ્ટેપ નંબર 3 ની અંદર કે ઓપન નામનું ડાયલોગ બોક્સ છે, તેની અંદર માય ડોક્યુમેન્ટ્સ કરીને એક ફોલ્ડર છે ને તેની અંદર શું કે છે, ધ ટાઈગર નામની ફાઇલ છે. તો આપણે ધ ટાઈગર નામની ફાઇલ છે. પેજ નંબર 38 ઉપર વાંચું છું, એમાં ધ્યાન આપજો. સ્ટેપ નંબર 4, ઓપન ડાયલોગ બોક્સના જમણા ભાગમાં યાદી જોવા સ્ક્રોલ કરો. ડોક્યુમેન્ટ્સનું નામ ધ ટાઈગર તમને જોવા મળશે. ડોક્યુમેન્ટ્સ ખોલવા માટે તેના પર ક્લિક કરો. શું કે છે કે ડોક્યુમેન્ટ્સ નામનું જે ફોલ્ડર છે તેની અંદર ધ ટાઈગર નામનું આપણી જે ફાઇલ બનાવેલી હતી તે આપણને જોવા મળશે. અને હું આના પર ક્લિક કરીશ અને પછી મારે શું કરવાનું છે, ઓપન ઉપર ક્લિક કરવાનું થશે. એટલે ધ ટાઈગર નામની મારી ફાઇલ ઓપન થઈ ગઈ. અથવા તો હજી એક નવી રીતે કહે છે, શું કહે છે આપણે જરાક જોઈ લઈએ. ફાઇલ નેમમાં ડોક્યુમેન્ટનું નામ ધ ટાઈગર ટાઈપ કરો. ડોક્યુમેન્ટ ખોલવા માટે ઓપન બટન ઉપર ક્લિક કરો. લાસ્ટમાં મેં શું કર્યું કે આના પર ક્લિક કરીને મેં ઓપન કરી લીધું, પણ મને સપોઝ કે ફાઇલનું આખું નામ યાદ નથી. સપોઝ કે મારી ફાઇલના 4-5 શબ્દ હોય, એમાંથી એકાદ શબ્દ મને યાદ હોય, તો અહીંયા ફાઇલના નેમમાં હું કંઈક લખીશ. મને જેવું તેવું યાદ હોય કે ચલો ફાઇલનું નામ કંઈક ટાઈગર જેવું હતું, તો ટાઈગરને લગતી જેટલી પણ ફાઇલ હશે તરત જ મને અહીંયા શો કરશે. અત્યારે મારે એક જ ફાઇલ છે એટલે મને એક જ ફાઇલ દેખાડશે. અહીંથી હું શું કરીશ, પછી ઓપન, તરત જ ધ ટાઈગર નામની મારી ફાઇલ ઓપન થઈ જશે. સ્ટેપ નંબર 5 શું કે છે, ટાઇટલ બાર પર ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો. જ્યારે તમારે ડોક્યુમેન્ટનું મતલબ કે ફાઇલનું કામ પૂરું થઈ જાય, કંઈ કામ ન હોય, તો આપણે શું કરીએ છીએ, ક્લોઝ બટન ઉપર ક્લિક કરીએ છીએ. આપણે એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. અત્યાર સુધી આપણે શું ભણ્યા, કોઈ પણ સેવ કરેલું ડોક્યુમેન્ટ છે, તમારે તેને કેવી રીતે ઓપન કરવો તેના વિશેના આપણે સ્ટેપ્સ ભણ્યા. ટોટલ 3 રીત છે. સૌથી પહેલી રીત, સ્ટાર્ટ મેનુમાં જઈ તમારું જે કાંઈ પણ ફાઇલનું નામ છે, સપોઝ કે ટાઈગર નામની ધ ટાઈગરને લગતી ફાઇલ છે, તો મને ખાલી ટાઈગર જ શબ્દ યાદ હોય, તો ટાઈગરને લગતી જેટલી પણ ફાઇલ હશે તે તમને અહીંયા ડિસ્પ્લે કરશે. તો મારી આવી કઈ ફાઇલ, ધ ટાઈગર કરીને, તો ટાઈગર ઉપર ક્લિક કરીશ એટલે મારો ટાઈગર નામનો ડોક્યુમેન્ટ ઓપન થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો ધ ટાઈગર. આ પહેલી રીત હતી. હવે બીજી રીત કહું છું. સૌથી પહેલા શું કરવાનું, માઇક્રોસોફ્ટ વર્ડ સોફ્ટવેરને આપણે ઓપન કરી લીધું. તેની અંદર ઓફિસ બટનમાં જઈશ, એમાંથી તમે અહીંયા જોઈ શકો છો કે રિસન્ટ ડોક્યુમેન્ટ, મતલબ કે તાજેતરમાં હમણાં જ મેં કેટલી ફાઇલ બનાવેલી છે તેના વિશેનું તમને અહીંયા લિસ્ટ જોવા મળે છે. તો અહીંથી પણ તમે જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ બનાવેલા છે, જે કાંઈ પણ ફાઇલ બનાવેલી હશે તેને ઓપન કરી શકો છો. તો
તો ધ ટાઈગર નામની ફાઇલ અહીંયા આવી ગઈ. આ છે મારી બીજી રીત. થઈ ગઈ મારી ધ ટાઈગર વાળી ફાઇલ. આ હતી બીજી રીત. હવે ત્રીજી રીત શીખવાડું છું. પાછું હું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરી લઈશ. પાછું હું ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ અને પછી હું શું કરીશ, ઓપન ઓપ્શનની અંદર હું ક્લિક કરીશ. એટલે તમે જ્યાં ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર છે ત્યાં તમે સેવ કરેલું હશે તો તમને ધ ટાઈગરની ફાઇલ દેખાડશે. ને અહીંયા ન દેખાડે ને અહીંયા સપોઝ કે એક કરતાં વધારે ફાઇલ છે, ટાઈગરને લગતી ઘણી બધી ફાઇલ છે, પણ મારી ફાઇલનું નામ શું છે, ધ ટાઈગર. તો હું અહીંયા શું કરીશ, ટાઈગર નામની ફાઇલ સર્ચ કરીશ. તો ટાઈગરને લગતી જેટલી પણ ફાઇલ હશે તરત જ તમને અહીંયા ડિસ્પ્લે થશે. અને પછી શું કરવાનું, અહીંથી ઓપન બટન ઉપર હું ક્લિક કરીશ એટલે ધ ટાઈગરને લગતી મારી ફાઇલ ઓપન થઈ જશે અને ટાઇટલ બારમાં એનું નામ આવી જશે. તો આ આપણે અત્યાર સુધી શું ભણ્યા, કોઈ પણ નવી ફાઇલ તમે બનાવેલી હોય અને એકવાર સેવ કરી દીધા પછી તેને તમે કેવી રીતે ઓપન કરવી છે તેના માટેના આપણે સ્ટેપ્સ જોયેલા. ઓપન કરવા માટેની 3 રીત છે. સૌથી પહેલું સ્ટાર્ટ મેનુમાં જઈ કોઈ પણ ફાઇલને આપણે, કોઈ પણ ફાઇલનો મતલબ તમે જે ફાઇલનું નામ સર્ચ રાખેલું છે તેને આપણે સર્ચ કરશું. મારી ફાઇલનું નામ શું હતું, ધ ટાઈગર. તો આ ખુલી ગઈ. આ હતી પહેલી રીત. પછી બીજી રીત શું હતી, પહેલા આપણને નવું ડોક્યુમેન્ટ ખોલી એટલે આપણને ખ્યાલ રહે. પછી બીજી રીત શું હતી કે ઓફિસ બટનમાં અહીંયા જે રિસન્ટ ડોક્યુમેન્ટ્સ છે એમાં તાજેતરના લિસ્ટમાં જ તમે તમારી ફાઇલનું નામ જોઈ શકશો. તો તમારી ફાઇલ આવી ગઈ. હવે ત્રીજી રીત છે કે ઓફિસ બટનમાં ઓપન ઉપર ક્લિક કરશું. એમાં તમે જે ડોક્યુમેન્ટ્સનું ફોલ્ડર છે તેની અંદર ધ ટાઈગરનું નામની ફાઇલને સેવ કરેલી છે. અહીંયા ક્લિક કરી અહીંથી ઓપન કરશું તો પણ આપણી ધ ટાઈગર નામની ફાઇલ ઓપન થઈ જશે. તો સેવ કરેલી કોઈ પણ ફાઇલ હોય તેને તમે 3 રીતે ઓપન કરી શકો છો. સૌથી પહેલું સ્ટાર્ટ મેનુમાંથી આપણે નામ સર્ચ કરશું. પછી બીજી રીત છે કે ઓફિસ બટનમાં રિસન્ટ ડોક્યુમેન્ટની અંદર હશે તેમાંથી આપણે ફાઇલ ગોતી લેવાની, આપણી ફાઇલ કઈ છે. અને ત્રીજી રીત શું હતી કે ઓપન ડાયલોગ બોક્સની અંદર તમે જ્યાં ફાઇલને સેવ કરેલી છે એ લોકેશન ઉપર જઈ એ ફાઇલને આપણે ઓપન કરી લેશું. તો ટોટલ આપણે 3 રીત જોઈ. તો આજે આપણે શું ભણ્યા કે સેવ કરેલો કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા તો ફાઇલ છે તેને આપણે કેવી રીતે ઓપન કરવી. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.